હેલો એવરીવન, આજે આપણે પીસીઓએસની અંદર સપ્લિમેન્ટ્સના રોલ વિશે વાત કરીશું. ઘણી બધી વાર ઓપીડીની અંદર પીસીઓએસના પેશન્ટ્સો અમને સપ્લિમેન્ટ્સ એટલે કે દવાઓ લખવા માટે રિક્વેસ્ટ કરતા હોય. મેઇનલી અમે સપ્લિમેન્ટ્સની અંદર ડીકાયરોઇનોસિટોલ એટલે કે માયોનિસિટોલ, ક્રોમિયમ, સેલેનિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ, આલ્ફા લાઇપોઇક એસિડ્સ, મેટફોર્મિન, આ ઉપરાંત મેગ્નેશિયમ, ઝિંક, વાઇટામિન B12, કોએન્ઝાઇમ Q10, બાર્બેરિન જેવા સપ્લિમેન્ટ્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય. આ બધા સપ્લિમેન્ટ્સનું ફંક્શન એટલે કે આ બધા સપ્લિમેન્ટ્સની અસર મુખ્યત્વે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે કે ઇન્સ્યુલિન દ્વારા ઓવરીનું ફંક્શન મેન્ટેન કરવા ઉપર, ફર્ટિલિટી પોટેન્શિયલ ઇમ્પ્રૂવ કરવા ઉપર, ગ્લુકોઝ અને લિપિડનો મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરે છે. એમ કરીને એ પેશન્ટની ફર્ટિલિટી પોટેન્શિયલ અને ઓવરીનું હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે પેશન્ટને હેલ્પ કરે છે, જેના લીધે પેશન્ટને પીરિયડ્સ અને બાળક રહેવામાં હેલ્પ થાય છે.